જો મારે આવી કંઈ મોબાઈલની શોપિંગ કરવી હોય કે પછી આ ક્લોથની શોપિંગ કરવી હોય ઓનલાઈન જોઈએ તો સાલું થાય છે કેવું કે ભાઈ કેવું આવશે કેવું નહીં આવે પ્લસ 2 થી 3 દિવસ લાગી જાય મારા ઘર સુધી પહોંચવા માટે. પણ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે મારા આવા લોકલ શોપની જરૂર પડતી હોય છે. તો આજે આવી જાઉં એક એવી એપ્લિકેશન તમારા સાથે બતાવવાના છે કેમ કે તમારા ફાયદા માટે કામ થઈ શકે એવી છે. આપણે કોઈ ગેમિંગ કે એવી કોઈ પણ જાતની એપ્લિકેશન પ્રમોટ નથી કરતા કે જેના થકી તમારું નુકસાન થાય. આ એપ્લિકેશન એવી છે કે તમારે પોતાના જાતે તમારી શોપ ક્રિએટ કરી શકો છો. જે બી તમે બિઝનેસ કરો છો, તમારે કદાચ તમારા વાઈફ, તમારા મમ્મી પપ્પા કોઈ પણ ઘરે બેઠા કામ કરતા હોય કે પછી તમારી શોપ ઓપન કરીને તમે બેઠા હોય તો તમારે માર્કેટિંગ કરાવવું છે એપ્લિકેશન થ્રુ અને લોકો સાથે પહોંચાડવું છે તો કઈ રીતે કરી શકાય છે આજનો વિડીયો તમારા માટે. આ એવી એપ્લિકેશન છે કે જેના થકી જો તમે કસ્ટમર છો અથવા તો તમે શોપકીપર અથવા તો તમે બિઝનેસમેન છો, તમારું માર્કેટ અથવા તમારા કસ્ટમર ક્યાં છે એ શોધતા તમને આવશે. તમારે કસ્ટમર શોધવાની જરૂર નહીં પડે. એવી એપ્લિકેશન જે ઓનલાઈન શોપિંગમાંથી ઓફલાઈનમાં કન્વર્ટ કેમ કરી શકાય છે. જનરલી આપણે એડવર્ટાઇઝ કરાવતા હોઈએ, બાકી અધર સિટીમાં રિક્ષા પાછળ હોર્ડિંગ લગાવો કે તમે મોટા રોડ પર બેનર મરાવો તો એનો બી ચાર્જ મોટા હોર્ડિંગમાં તો અત્યારે 15-20 હજાર રૂપિયા એક મહિનાના રેન્ટ લેતા હોય છે. તમે ન્યૂઝપેપરમાં અપાવો તો બી 5-7 હજાર એક મહિના માટે લેતા હોય છે. તો આ ફક્ત અમે 100 રૂપિયા કે 100 રૂપિયા ઓનલી ફોર 99 રૂપિયા એટલે બિલકુલ ફ્રીમાં જ સમજો કે 100 રૂપિયા આપી અને એક મહિના માટે અમે મારા 10-15 નવી જે પ્રોડક્ટો આવે એના અંદર એડ કરતા રહીએ. જેમ પ્રોડક્ટો વેચાય નવી જે આવે એ એડ કરતા રહીએ પેલી ગાડીને. તો કસ્ટમરો જોવે અને કસ્ટમરોને સારી લાગે તો એ કસ્ટમરો અહીંયા બી વિઝિટ સીધા અહીંયા આવે. એટલે ઓફલાઈન શોપિંગ કસ્ટમરોને પણ ચોઈસ પહેલેથી જ કસ્ટમરો કરી લેતા હોય, ફોટા જોઈને આવે એટલે અહીંયા એમનો એટલો બી ટાઈમ એટલો વેસ્ટ ના થાય કેમ કે એમણે 50% તો એપ પર જ જોઈ લીધું હોય અને અહીંયા એના લીધે અમને બી ફાયદો થાય કે ખાલી 100 રૂપિયામાં કસ્ટમરો બી આવી જાય. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ઓનલાઈન ક્યાંક ને ક્યાંક એના માધ્યમથી તો ઠેઠ ફોરેનરો જ કમાય છે. એક વસ્તુ છે જે એમેઝોનમાં કરીએ છીએ તો એમેઝોન વાળા જે ફોરેનરો જ કમાય છે તો એના કરતાં બેટર છે કે આપણી જ સિટીમાં આપણો જ રૂપિયો આપણી જ સિટીમાં રહે. એટલે બહુ સારી યુઝર કહી શકીએ કે આપણે આપણો જ જે પણ પૈસા છે આપણા ઘરની અંદર છે. પેલું કે ને ઘી ઢોળાય તો થાળી ખીચડીમાં છે. એટલે એ બહુ સારી એપ છે. બધાએ ડાઉનલોડ કરવી જોઈએ અને બધાએ પોતાના સિટીમાં નજીકમાં જોઈ શકે કે ક્યાંથી આપણે શોપિંગ કરીએ, ક્યાં શું ઓફર ચાલી રહી છે એ બી જોઈ શકે. તો બહુ સારી એપ છે, બધાને કરવી જોઈએ. આ એપ્લિકેશન એટલી સરળતા છે કે જેને મોબાઈલ આવડી ગયો છે, થોડું ઘણું શીખી ગયા છે એના માટે એકદમ યુઝર ફ્રેન્ડલી છે. આ એપ્લિકેશન થ્રુ તમે પહેલાં જોવો છો હોમ બટન ઉપર આપણે જોઈએ છે કે એની અંદર પહેલાં તો કઈ જગ્યાએ કેટેગરી છે એ તમને જોવા મળે છે. નીચેના ભાગને વચ્ચેલો જે સ્લોટ છે એની અંદર કઈ ઓફરો જોવા મળે છે. અહીંયા જો બાય 3 ગેટ 5 એટલે તમે બાય 3 કરો અને 5 લઈને જાઓ ઘરે એવી ઓફરો પણ તમને દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. પ્લસ હવે જ્યારે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને ટ્રેન્ડિંગ બેઝ ઉપર તમને કઈ વસ્તુ પ્રોડક્ટ અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહી છે, કયા લોકો અત્યારે સર્ચ કરીને જોઈ રહ્યા છે એ પણ તમે એની અંદર તમે જોઈ શકો છો. પ્લસ બાજુમાં ફિલ્ટર પણ આપેલું છે. એના માધ્યમથી તમે એની અંદર તમે કઈ પ્રાઇસ હાઈ લો, ન્યૂ કલેક્શન, ટ્રેન્ડિંગ શું ચાલે છે એ પણ તમે જોઈ શકો છો. ન્યૂ કલેક્શન ઉપર હું ક્લિક કરું ભાઈ અહીંયા મહેસાણાની અંદર કે ભાઈ કોઈ અમદાવાદ, સુરત, વડોદરા સિટીની અંદર કઈ વસ્તુ એડ થઈ છે એ થ્રુ તમે અંદર ચેક કરાવી શકો છો. જે રીતે અહીંયા શર્ટ છે, મોબાઈલ છે, શૂઝ છે, પછી ક્લોથિંગ છે, બધું ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા તમને મળે છે અને અલગ અલગ કેટેગરીઝ આવનારા સમયની અંદર પણ આની અંદર તમને જોવા મળવાનું છે. અત્યારે હું મારા સ્માર્ટ ટીવીની અંદર મારું ઓફિસે લેવું છે તો હું પહેલાં જોઈ લઉં ભાઈ કેટલા ઇંચનું છે અને આ સ્માર્ટ ટીવી છે. કોન્ટેબલનું શોપનું નામ આવી જાય, મોબાઈલ નંબર આવી ગયો, મેપનું લોકેશન આવી ગયું. એટલે આ બધું જ વસ્તુ તમે જોઈ શકો છો. પ્લસ ટીવીનું વિશેની ખાસિયત જે કહેવા જઈએ તો સેમસંગ કંપનીનું છે, 43 ઇંચનું છે, 4K છે. પ્લસ કેટલું રેઝોલ્યુશનની અંદર તમને ટીવીની અંદર જોવા મળવાનું છે એ પણ તમને જોવા મળશે. ઓરિજિનલ પ્રાઇસ કેટલી છે અને અત્યારે તમને ઓફરની અંદર કેવી રીતે મળવાની છે એ પણ લખેલી છે. અત્યારે જો 47,900 ભાવ છે પણ ઓફરની અંદર આપણને 29,990ની અંદર જ મળશે. એટલે આવી ઓફરો જે છે તમારા લોકલ બિઝનેસ હોય ત્યાં કેવી રીતે હોતી હોય છે એ પણ તમને આની અંદર જોવા મળવાની છે. પ્લસ
જે મોડલ નંબર શું છે, ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવી, ઇન્સ્ટોલેશન ભાઈ કોણ આવશે કોણ નહીં કરે, તો એ બધી પણ ઇન્ફોર્મેશન અંદર લખેલી છે કે એડ છે કે નહીં. તો EMI પણ અવેલેબલ છે, ગેરંટી વોરંટી કેવી રીતે છે એનો પણ ઓપ્શન આપણે આપેલો છે. આની અંદર કોઈ પણ જાતે બાય કરવાનો ઓપ્શન તમને જોવા નહીં મળે. એના થકી તમારે કેવું કોઈ શોપનું તમારું ડેટાબેઝ પોતાનું નામ પણ નથી નાખવાનું. એટલે ઘણી બધી એપ્લિકેશન કેવું છે તમારું ડેટાબેઝ લઈને બીજાને વેચે ને એ જ કમાણી હોતી હોય છે. પણ આ માત્ર ને માત્ર ખાલી સેવા માટેનો વિડીયો છે કે આ જે એપ્લિકેશન થ્રુ છે કે જે લોકલ બિઝનેસ છે એ વધુ વધુ લોકો ગ્રો કરે એ માટેનું આ બનાવવામાં આવી છે એપ્લિકેશન. તો હવે જો આપણે લીધું છે મેં આપણી એપ્લિકેશનનું ખાલી હું મેપ ઉપર જ્યારે ક્લિક કરીશ તો મેપ આપણું ગૂગલ મેપ ચાલુ થઈ જતું હોય છે અને જે બેસ્ટ રૂટ છે, જે લોકેશન છે એ તમારું બતાવી નાખે છે. હું અત્યારે એ જ શોપ ઉપર ઊભો છું એટલે જો બી જો ગૂગલ બાબા બતાવે છે કે ભાઈ આખો ગોળ ફરીને તમે પાછા અહીંયા જાઓ, પણ તમે ઘરે બેઠા હોય તો શોપ સુધી તમે આરામથી પહોંચી શકશો. તો આ રીતે તમે અહીંયા આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ જે તમને બતાવી છે કે જે તમારે કદાચ તમારું પોતાની શોપ ક્રિએટ કરવા માગો છો, તમે ઘરે બેઠા બિઝનેસ કરવા માગો છો. ઘણા બધા લોકો કહેતા હોય મારે શોપ ક્યાંથી લેવી, ક્યાં કરવું, શું કરવું, એની માટે ચિંતા છોડી નાખો. તમારી પાસે કોઈ પણ 5 કે 4 વસ્તુ લઈને ચાલુ કરો. તમારે અહીંયા એકાઉન્ટમાં જાઓ, એકાઉન્ટમાં જઈને માય શોપ્સ, માય પ્રોડક્ટ્સ, માય એડિટ ડિસ્કાઉન્ટ, આ બધી તમારી શોપ જે ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર ને બધી વસ્તુ છે જે શોપ માટે છે, જે એમના માટે ખાલી એડ કરવાનું છે, વ્યુઅર માટે નથી કરવાનું, એ બધી વસ્તુ પ્રોડક્ટ તમે અંદર લાવીને કરી શકો છો. તો હવે ચલો મારી પાસે મેં તમને કીધું કે મારી કોઈ સર્વિસીસ અથવા તો આપણે અત્યારે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ, ક્લોથિંગ બ્રાન્ડ જ લઈ લઈએ, બરાબર છે. તો મારી ક્લોથિંગ બ્રાન્ડ છે અને આ મારી શોપ આપણે મહેસાણાની અંદર ફલાણી જગ્યા ઉપર આપણે ઓપન કરી છે. તો જેમ કે અમદાવાદ ને રાજકોટ, વડોદરા જે સિટીમાં અત્યારે હોય, સુરત પણ હોય, તો એ સિટીમાં પોતાની શોપ છે તો એની અંદર શોપ કેવી રીતે ક્રિએટ કરી શકાશે એ બતાવો. એમાં તમારે અહીંયાથી એપ્લિકેશન ઓપન કરીને અને એકાઉન્ટમાં જવાનું હશે. એકાઉન્ટમાં ગયા પછી તમારે અહીંયા તમને જોઈ શકો છો કે અહીંયા તમારી પ્રોફાઇલ પહેલાં તો એક લોગિન કરીને એક નાનું સાઇન અપ કરવું પડશે, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને તમારે જે નામ સાથે, બસ. પછી એના પછી તમારે અહીંયા આપણે ઓપ્શન આપેલા છે કે માય શોપ, માય પ્રોડક્ટ અને એડ ડિસ્કાઉન્ટ. અહીંયા માય શોપ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા શોપની ઇન્ફોર્મેશન પૂછશે કે તમારે શોપની અંદર શું નાખવાનું રહેશે, કઈ ઇન્ફોર્મેશન આવશે. તમે જોઈ શકો છો અહીંયા શોપ નેમ, પછી તમારે સિટી સિલેક્ટ કરવાની છે કે તમે કઈ સિટીની અંદરથી છો, બરાબર. અને પછી તમારે શોપનું એડ્રેસ લખવાનું રહેશે, શોપનો ટાઈમિંગ, બરાબર. તમારી કોઈ નોટ હોય તમે એના વિશે, અને શોપની આપણે ઇમેજીસ આપીશું, આઉટડોર ઇમેજ છે, ઇન્ટિરિયર ઇમેજ છે, એટલી પણ તમારે લોકો તમારી ઘરે બેઠા તમારી શોપ જોઈ શકશે. એટલે જો જેમ કે આપણે મારે એના ફોટા મૂકવા હોય, શોપ કઈ જગ્યાએ છે, લોકેશન આવી ગયું, બધું જ આવી ગયું, બધું જ આવી ગયું, મોબાઈલ નંબર આવી ગયો, મોબાઈલ નંબર સાથે આવશે તમારો. હવે ચલો હું જસ્ટ આપણે વાત કરીએ અમદાવાદની અંદર ગોતાની અંદર છું અને આપણું ચાંદલોડિયા કે એવી જગ્યાએ શોપ છે, તો મારે ત્યાં સુધી પહોંચવું છે તો કઈ રીતે પહોંચી શકાય? તો આપણે એમાં એક મેપની લિંક પણ આપેલી છે. અચ્છા, મેપ ઉપર ક્લિક કરું એટલે તરત સીધો ત્યાં પહોંચી મેપ ઉપર તમે ક્લિક કરશો તો તમારે જે શોપની વિઝિટિંગ કરવાની છે એ મેપની અંદર લિંક સાથે કેટલા કિલોમીટર ડિસ્ટન્સ સાથે તમારી શોપ છે એ તમને લાઈવ બતાવશે. બરાબર છે, શું વાત છે. લાઈક આ એક સારી વસ્તુ છે. અને એમાં ફોન નંબર પણ આવી ગયો, ફોન નંબર આવી ગયો, લિંક સાથે આપેલું છે આપણે. પછી એમાં એવું નહીં હોતું ને કે પછી કેમ કે જો અમે તો આ એપ્લિકેશન છે લોકો લેશે પણ ખરા, આની તો સારી એવી મોટી પ્રાઇસ પણ હશે કેમ કે આવી તમે સારી એપ્લિકેશન બનાવી છે તો શોપ વાળાને પણ એટલા પૈસા તો ભરવા પડશે ને, એની શું પ્રાઇસ કેવી રીતે છે? નહીં રાખીએ. એમાં 3 આપણા પ્લાન છે, બેઝિક છે, સ્ટાન્ડર્ડ છે અને પ્રીમિયમ છે. 3 પ્લાન છે. બેઝિકની અંદર આપણે 99 છે, બરાબર. સ્ટાન્ડર્ડ છે એમાં આપણે 200 રૂપિયા કે 200 કે એટલા રૂપિયા, અને એમાં તમને પ્રોડક્ટ પણ ના ફોટા પણ વધારે મળશે. તમે ધારો કે બેઝિક પ્લાન લો છો તો એમાં તમે 5 પ્રોડક્ટ નાખી શકો છો. સ્ટાન્ડર્ડ પ્લાન લો છો તો તમે એમાં 10 ફોટા, પછી પ્રીમિયમ પ્લાનની અંદર 15 ફોટા અને એના સબ ફોટો 45 એટલા બધા તમે એડ કરી શકો છો. તો એક વસ્તુ કહું કે 2 દિવસની ચા પાણીના પૈસાથી તમે આખી દુકાન ચાલુ કરી શકો છો ઓનલાઈન માધ્યમથી, અને એ પણ તમે એનું માર્કેટિંગ પણ તમે કરી શકો છો. એટલે આખી આ જે એપ્લિકેશન છે તે મારા માટે એટલું યુઝર ફ્રેન્ડલી બની ગઈ છે કે જેના થકી તમારી પ્રોડક્ટ તમારે એડ કરાવી છે કે જે પણ વસ્તુ કરવી છે એ બધું જ થઈ શકે છે. અહીંયા તમારે એકાઉન્ટમાં જવાનું છે. એમાં આપણે માય શોપ ઉપર ક્લિક કરશો. માય શોપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને શરૂઆતમાં આવી રીતના પેજ આવશે. એન્ટર શોપ નેમ, તમારે સિટી સિલેક્ટ કરવાની રહેશે, શોપનું એડ્રેસ નાખવાનું રહેશે, શોપનું ટાઈમિંગ રાખવાનું છે, કેટલા વાગે ઓપન થાય છે, કેટલા વાગે તમારી ક્લોઝ થાય છે, બરાબર. તમારા શોપની કોઈ નોટ હોય તો એ તમે લખી શકો છો, કોઈ ટેગલાઇન આ તે વગેરે. પછી તમારા શોપની એક આપણે આઉટડોર ઇમેજ અને ઇન્ટિરિયર ઇમેજ ઘણી આપણે આપીએ છીએ. એ રીતના તમારું બહારથી જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રોડક્ટ ઓપન કરશે ને તો બાજુમાં તમારો શોપનો આઇકોન દેખાશે.
એ એના ઉપર ક્લિક કરશે એટલે તમારી શોપની જેટલી બી પ્રોડક્ટ એડ કરેલી હશે એ બધી પ્રોડક્ટ નીચે એમને બતાવશે, બરાબર. અહીંયાથી આઉટડોર ઇમેજ અને નીચે સબમિટ કરશો, આ રીતે તમારે બસ આટલી જ ઇન્ફોર્મેશન સાથે તમારી શોપ ક્રિએટ થઈ જશે. ઓકે, એટલે આ શોપ બનાવવા માટેની ઇન્ફોર્મેશન. આ શોપ બનાવવા માટેની. પછી આપણે હવે આગળ જઈએ કે માય પ્રોડક્ટ, તો કે કઈ રીતના પ્રોડક્ટ એડ કરશું આપણે, બરાબર. અલગ અલગ કેટેગરીની અલગ અલગ ઇન્ફોર્મેશન સાથે આપણે એડ કરીએ છીએ. ધારો કે આપણે ચલો મોબાઈલની કેટેગરી લઈ લઈએ, બરાબર. તો અહીંયાથી તમારે પ્રોડક્ટનું નામ લખવાનું રહેશે કે ભાઈ કઈ પ્રોડક્ટ છે. જસ્ટ લાઈક હું તમને ખાલી ઉદાહરણ આપું તો કે ભાઈ વિવો V27 એ પ્રોડક્ટનું નામ થઈ ગયું 5G ફોન. પછી બ્રાન્ડ નેમ, અત્યારે ઘણી બધી બ્રાન્ડની વસ્તુ લોકોને પસંદ આવતી હોય તો આપણે એક બ્રાન્ડ નામ પણ રાખ્યું છે, તો તમે એની બ્રાન્ડનું નામ પણ લખી શકો છો. મોડેલ નેમ આવશે, પછી એની ઓરિજિનલ પ્રાઇસ શું છે અને તમે કઈ પ્રાઇસની અંદર સેલ કરવા માગો છો એ સેલિંગ પ્રાઇસ આવશે. પછી તમારે શોપ સિલેક્ટ કરવાની છે, કઈ શોપ છે. પછી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે ધારો કે આપણે શરૂઆતમાં કીધું કે 7 થી 8 કેટેગરી રાખેલી છે, તો એની અંદર કઈ કેટેગરીમાં તમારી અંદર પ્રોડક્ટ આવે છે. એપ્લાયન્સીસની વસ્તુ છે, કપડાની વસ્તુ છે, મોબાઈલ છે, આ તે. પછી સબ કેટેગરી આવશે. એટલે આની અંદર કેટેગરીમાં હું ચેક કરી શકું છું બધું જે પણ આપણે આપણી જેટલી કેટેગરી હશે ને એ દરેક કેટેગરીનું લિસ્ટ તમને બતાવશે, તો તમારે એ પ્રોડક્ટ કઈ કેટેગરીમાં આવે છે એ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. નીચે આપણે એની સબ કેટેગરી પણ આપી છે. અહીંયા મોર ડિટેલ્સની અંદર આપણે વોરંટી, ગેરંટી, EMI, લાઈવ ડેમો અવેલેબલ છે કે નહીં એ બધું ડિટેલ એમ કરીને અને આપણે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોડક્ટ વ્યવસ્થિત એડ થઈ જશે. એકદમ ઇઝી છે. જ્યારે યુઝ કરશો એટલે તમારે કોઈને કોલ કરીને પૂછવાની જરૂર નહીં પડે. ખબર ના પડે તો આપણે ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે, એના ઉપર કોલ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. જે પણ 20 લોકો પહેલા મને કોલ કરશે જે નંબર આપેલો છે એ લોકો માટે 6 મહિનાનો પ્લાન ફ્રી આપીશું આપણે, બરાબર છે. એ પછી કોઈ પણ સીટ એડ કરવાની ઓફર બધું આપણે જવાબદારી એ તમારી ટીમ કરી આપશે. આની અંદર હું તો જોડાઈ ચૂક્યો છું, મારું કામ થઈ ગયું છે. તમારું કામ છે આ એપ્લિકેશનમાં એડ થઈ જાઓ. તમારી શોપ છે તો આની અંદર તમારી શોપ એડ કરાવી દો. ફ્રી કરવી છે તો પહેલાં કોલ કરી નાખજો. પહેલાં 20 થઈ જાય અને 21માં તમે ના થાવ એટલા માટે પહેલાં 20માં બની જાઓ અને ફટાફટ કોલ કરી નાખો. તો ચલો નવા એપિસોડ સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી અમને આપ રોજા. જય હિન્દ અને રાધે રાધે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલાય નહીં.